તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર નંબર 3 એનો એ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે. તો ચાલો જોઈએ. તો પહેલો ક્વેશ્ચન, કચ્છનો બન્ની વિસ્તાર, તો એમાં જવાબ આવશે ઈ જતકોમ. ચલો એના પછીનો બીજો, મીનાક્ષી મંદિર, એમાં જવાબ આવશે ડી 4 ગોપુરમ. ચલો એના પછીનો ત્રીજો, એતુર નાગરમ, તો ત્રીજામાં જવાબ આવશે એ તેલંગાણા. શું જવાબ આવશે એ. ચલો એના પછીનો ચોથો, બાયોગેસ પ્લાન્ટ, તો ચોથામાં જવાબ આવશે બી મેથાણ. શું જવાબ આવશે મેથાણ. ચલો એના પછીનો પાંચમો, કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના, તો પાંચમામાં જવાબ આવશે એફ 1 જાન્યુઆરી 1995. ચલો એના પછીનો છઠ્ઠો, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમને આવી જ રીતે બધા વિષયના સંપૂર્ણપણે સોલ્યુશન મળી રહેશે. તો ક્વેશ્ચન 6, કે ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે, તો જવાબ આવશે સાચું. ચલો એના પછીનો સાતમો, મીનાક્ષી મંદિરના મુખ્ય 5 ગોપુરમ છે, તો જવાબ આવશે ખોટું. ચલો એના પછીનો આઠમો, કે વલ્લભી બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું કેન્દ્ર હતું, તો આઠમા જવાબ આવશે સાચું. ચલો એના પછીનો નવમો, કે અમેરિકાના રાલ્ફ નાડરે ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવાય છે, ભાઈ નવમામાં આવશે સાચું. ચલો એના પછીનો દસમો, કે ભારત તો વિશ્વની સૌથી મોટી લોકશાહીતા ધરાવતો દેશ છે, તો 10માં આવશે સાચું. બરાબર. ચલો એના પછીનો 11મો, કે કેન્દ્ર સરકારે મહત્વના ખાલી જગ્યા સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે, તો 11માં જવાબ આવશે ઐતિહાસિક. શું જવાબ આવશે ઐતિહાસિક. ચલો એના પછીનો 12મો, કે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે, તો એમાં જવાબ આવશે અમદાવાદ. શું જવાબ આવશે અમદાવાદ. ચલો એના પછીનો 13મો, કે પૃષ્ઠીય જળના ખાલી જગ્યાથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે, તો 13માં જવાબ આવશે અવશોષણ. શું જવાબ આવશે અવશોષણ. ચલો એના પછીનો 14મો, કે બિહાર રાજ્યને ખાલી જગ્યા યોજનાનો લાભ મળે છે, તો 14મો જવાબ આવશે કોસી. શું જવાબ આવશે કોસી. ચલો એના પછીનો 15મો, કે ગુજરાતમાં જૂનાગઢમાં ખાલી જગ્યા ખાતે પણ રજ્જુ માર્ગની કામગીરી ચાલુ થઈ છે, તો 15માં જવાબ આવશે ગિરનાર. શું જવાબ આવશે ગિરનાર. ચલો એના પછીનો 16મો, એનામાંથી ક્યુ જોડકું ખોટું છે તે જણાવો, તો 16માં જવાબ આવશે સી, કે રાણીની વાવ અડાલજ. બરાબર. ચલો એના પછીનો 17મો, ગ્રેન્ડ અનિકેટેનું નિર્માણ કઈ નદી પર થયું છે, તો 17માં જવાબ આવશે કાવેરી. શું બી આવશે જવાબ. શું આવશે કાવેરી. ચલો એના પછીનો 18મો, કે નાગાર્જુન સાગર કયા રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે, તો 18માં જવાબ આવશે એ આંધ્રપ્રદેશ અને તેલંગાણા. ચલો એના પછીનો 19મો, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને ખાલી જગ્યા કહે છે, અથવા તો શું કહેવાય. 19મો જવાબ આવશે બી માથા દીઠ આવક. શું આવશે બી. ચલો એના પછીનો 20મો, કે આર્થિક રીતે ભારત કેવો દેશ છે, તો 20માં જવાબ આવશે સી વિકાસશીલ. શું જવાબ આવશે સી. ચલો એના પછીનો 21મો, કે રાષ્ટ્રીય જળમાર્ગ એક કઈ નદીનો જળમાર્ગ છે, તો 21માં જવાબ આવશે ગંગા નદી. શું જવાબ આવશે ગંગા નદી. ચલો એના પછીનો 22મો, કે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે, તો 22માં જવાબ આવશે કંડલા બંદર. શું જવાબ આવશે કંડલા બંદર. ચલો એના પછીનો 23મો, કે વિકાસશીલ દેશોમાં બેરોજગારી કયા સ્વરૂપની હોય છે, તો 23માં જવાબ આવશે માળખાગત બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી. 24મા પ્રશ્નનો જવાબ કહું એની પહેલાં કહી દઉં કે જો તમે અમારી ચેનલમાં નવા હોવ, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. ચલો 24મો ક્વેશ્ચન, કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય કઈ 2 પદ્ધતિઓ છે,
તો પહેલી છે પદ્ધતિ બજાર પદ્ધતિ અને બીજું સમાજવાદી પદ્ધતિ. અહીં આ પેપર સોલ્યુશન થયું પૂરું. અગાઉનું ચોથું ખાસ જોજો.